રેશન કાર્ડથી લઈ જમીનના 7/12માં નામ ચડાવવા સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલા રાજ્યમાં ભ્રષ્ટાચારીઓને તમાચો મારતો અધિકારી રાજકોટમાં હાલ ચર્ચામાં છે. કારણ કે તેમને કચેરીમાં બોર્ડ લગાવ્યા છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપું તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો, તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું. વિગતે વાત કરીએ રાજકોટના અધિકારી જેને હાલ ખૂબ ચર્ચામાં આવ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભ્રષ્ટાચારનો ભોરિંગ દેશને કોરી ખાઈ રહ્યો છે. એવામાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી એજન્સી એસીબી પર કેટલા ભરોસો કરવો તેને લઈને પણ સવાલો થતા રહ્યા છે. ત્યારે જો પ્રામાણિક અધિકારી ધારે તો આખી કચેરીને કેવા શરમમાં મૂકીને ભ્રષ્ટાચાર સામે લડી શકે તેનું ઉદાહરણ રાજકોટથી સામે આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગના અધિકારી સૂર્યપ્રતાપસિંહ દ્વારા કચેરીમાં અલગ અલગ સ્થળો પર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં લેખક ગુણવંત શાહ લિખિત લાઈનો લખી છે, જેમાં લખ્યું છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રિશ્વતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં, તમારું વ્યાજબી કામ કરી આપું તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો, તમારું કોઈ પણ ગેરવ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું તેની આપ ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું. આ શબ્દોથી તેમણે ભ્રષ્ટાચારીઓ પર ચોટ કરતા બતાવ્યું છે કે મારી કચેરીમાં રૂપિયાનો વ્યવહાર થતો નથી તે વાત લોકો સુધી કેમ પહોંચાડી શકાય. અધિકારી દ્વારા તો એવું નથી કહેવાયું કે તેમની કચેરીમાં આવા પોસ્ટર કેમ લગાડવા પડ્યા હતા, પણ કેટલાક લોકો માની રહ્યા છે કે કેટલાક લોકો એવા હોય છે જે સહાયતા નામે અરજદારો પાસેથી પૈસા પડાવતા હોય છે, પરંતુ ખરેખર અધિકારીને તે વાતની જાણ સુદ્ધા પણ નથી હોતી. માટે બની શકે કે આવાસ વિભાગના અધિકારીએ આવું તેમની કચેરીમાં ન થાય માટે આ પોસ્ટર છપાવીને લગાવ્યા હોય, જેની કદાચ પણ કોઈ કર્મચારીને અરજદાર પાસેથી પૈસા પડાવવાનું મન થાય તો તેને આ પોસ્ટર દેખાય અને તે શોમમાં મુકાઈ જાય. સાથે જ અરજદારો પણ આ પોસ્ટરને જોઈને સમજી જાય કે સાહેબ કંઈ લેતા નથી, માટે આપણે કંઈ આપવાનું કહે કોઈ તો એ પાઈ પણ ભ્રષ્ટાચાર માટે આપવાની નથી. આમ આ પોસ્ટરને કારણે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગની કચેરી અને તેના અધિકારી સૂર્યપ્રતાપસિંહ ખૂબ ચર્ચામાં આવ્યા છે. તમે આના વિશે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.